ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे येन भुवन में साय वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छડાળા ગ્રંથમાં પાંચમી ઢાળ એમાં અત્યાર સુધી આપણે 6 પ્રકારની ભાવનાનો સ્વાધ્યાય થયો. અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, एकत्व भावना, अन्यत्व भावना, असुचि भावना. આજે આપણે 7મા નંબરમાં આશ્રવ ભાવના છે એનો સ્વાધ્યાય શરૂ કરીશું. સૌથી પહેલા અલગ અલગ જે રચના છે એનો પાઠ કરીએ. 4 પ્રકારની રચનાનો પાઠ કરીશું. સૌથી પહેલા દौलतरामजी द्वारा रचित जो योगन की चपलाई ताते हैं आश्रव भाई आश्रव दुख कार घनेरे बुद्धिवंत तिन्हें नीरवेरे. बुदरदास जी द्वारा रचित मोह नींद के जोर जगवासी घूमे सदा कर्म चोर चहुओर सर्वस्व लूटे सुधे नहीं. जयचंद जी साहेब द्वारा रचित आत्म केवल ज्ञान में निश्चय दृष्टि निहार सब विभाव परिणाम में आश्रव भाव विडार. मंगतराय जी द्वारा रचित ज्यों सर जल आवत मोरी त्यों आश्रव कर मन को दर्वित जीव प्रदेश गहे जब उद्गल भर मन को भावित आश्रव भाव शुभाशुभ निस दिन चेतन को पाप पुण्य के दोनों करता कारण बंधन को पन मिथ्यात योग 15 द्वादश अविरति जानो पंचरु 20 कसाय मिले सब 57 मानो मोह भाव की ममता टारे पर परिणति खोते करे मुख का यतन निराश्रव ज्ञानी जन होते. तो एमा दौलतरामजी द्वारा रचित जे आश्रव भावना છે એનો આપણે સ્વાધ્યાય કરીશું. સૌથી પહેલા ખાસ દરેક છડાળા પોતાની પાસે ખાસ રાખજો, કેમ કે એમાં જે ચિત્રના માધ્યમથી પણ આપણે થોડું સમજવાનું છે. આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના ત્રણેયના ચિત્રના માધ્યમથી પણ વચ્ચે આપણે જો એવું હશે ને તો સમજવાનો પ્રસંગ પણ બનશે આપણને. બરાબર છે કે નહીં? એટલે ખાસ છડાળા દરેક પોતાની પાસે રાખે. મૂળ છડાળા ગ્રંથ, ખાલી પેલી જિનેન્દ્ર અર્ચના વગેરેમાં છડાળા લખેલી હોય એવું નહીં, છડાળા જે પુસ્તક છે ને નાનો એ સાથે રાખજો ખાસ. બરાબર? જુઓ હવે સમજીએ આપણે એને. બહુ સુંદર છે આશ્રવ ભાવના, સાંભળજો. जो योगन की चपलाई
ताते हैं आश्रव भाई, आश्रव दुख कारगने रे, बुद्धिवंत तिन्हें નીરવે રે। જો ભાવનાનું નામ છે કે આશ્રવ ભાવના, એટલે એક આશ્રવનું એક સામાન્ય કથન કરી દઈએ। આશ્રવ એટલે શું, એક સિમ્પલ પહેલા વાત કરી દઈએ। આ જે પોતાની પર્યાયમાં જે 24 કલાક આ અજ્ઞાની જીવને મોહ રાગ દ્વેષ જે વિકારી ભાવ થાય છે ને, પાપના ભાવ, પુણ્યના ભાવ, કામ ક્રોધના ભાવ, દયા દાનના ભાવ, પૂજા ભક્તિના ભાવ, સ્વાધ્યાયના ભાવ, દર્શન પૂજન યાત્રાનો ભાવ, તો એ જે બધા જે ભાવ થાય છે ને, એ બધા વિકારી ભાવ કહેવાય। વિકારી ભાવ કહેવાય, વિભાવ ભાવ પણ કહેવાય। અને સિમ્પલ બધાનું નામ આપીએ તો મોહ રાગ દ્વેષના પરિણામ, વિકારી ભાવ મોહ રાગ દ્વેષના પરિણામ। અને એક જ નામ આપવું હોય તો મોહના પરિણામ એમ પણ અપાય છે એને। બીજી રીતે કહે ને મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન વગેરેના એ કષાયના પરિણામ, એ બધા એનું નામ આશ્રવ ભાવ છે, આશ્રવ ભાવ, બરાબર। હવે આ આશ્રવ ભાવના શબ્દ આવ્યો, આશ્રવ ભાવના, બહુ સુંદર વિષય છે, સમજજો। આશ્રવ ભાવના, હવે આશ્રવનો અર્થ આપણે કર્યો ને મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, તો આશ્રવ ભાવનામાં આ કઈ મોહ રાગ દ્વેષ આદિ ભાવોને ભાવવાની વાત નથી, બરાબર સમજવું। ભાવના છે ને આશ્રવ ભાવના, એટલે આશ્રવને ભાવવા, આ મોહ રાગ દ્વેષ આદિ વિકારી પરિણામોને ભાવવા, એનું નામ આશ્રવ ભાવના છે કે ના? એવું નહીં। આશ્રવ ભાવનાનો અર્થ આશ્રવોની ભાવના ભાવવી, કે મને આશ્રવ કેમ થતા નથી, થઈ તો રહ્યા જ છે, પણ આશ્રવની ભાવના ભાવવી એનું નામ આશ્રવ ભાવના નહીં, પણ આશ્રવથી નિવૃત્તિની ભાવના, આશ્રવથી છૂટવાની ભાવના। એટલે આશ્રવનું સ્વરૂપ સમજીને એનાથી છૂટવાની ભાવના, એનું નામ આશ્રવ ભાવના છે। અને બીજી તમને એક વાત કરું થોડીક, આ 12 પ્રકારની ભાવના જે છે ને, 12 ભાવના, એ તમે તત્વાસૂત્ર ગ્રંથ જોશો ને, બીજે બધે છે, જે સંવરના કારણ બતાવે ને, સંવરના કારણ, સંવર એટલે સુખના કારણ, તો ત્યાં સૂત્ર લખ્યું સંવરના કારણમાં, આગળ સંવર ભાવના આવશે બધે જોઈશું આપણે, કે સ ગુપ્તિ સમિતિ ધર્મ અનુપ્રેક્ષા પરિસજય ચારિત્ર્ય, તો એમાં ગુપ્તિ સમિતિ ધર્મ પછી અનુપ્રેક્ષા શબ્દ આવ્યો, તો અનુપ્રેક્ષા એટલે ભાવના, ભાવના કહો કે અનુપ્રેક્ષા કહો, અનુપ્રેક્ષા કહો કે ભાવના કહો, તો આ ભાવનાને સંવરનું કારણ બતાવ્યું, ભાવના જે છે એને સંવરનું કારણ બતાવ્યું। કોઈ પણ આ બધી જે ભાવના છે સંવરનું કારણ એટલે સુખનું કારણ છે। આશ્રવ ભાવના પણ આનંદનું કારણ છે। આશ્રવ ભાવના અને સંવરના કારણમાં બતાવ્યું, આશ્રવ ભાવના આનંદનું કારણ છે। એનો અર્થ એ થયો, હવે આશ્રવ ભાવના આનંદનું કારણ, હવે કોઈ એવો અર્થ કરે કે આ રાગ દ્વેષ આદિ વિકારી ભાવોને ભાવવા એ આશ્રવ ભાવના એ આનંદનું કારણ ક્યાંથી થાય? એ તો દુઃખરૂપ દશા છે, એમાં તો જીવ દુઃખી છે। તો એને આ બારે ભાવનાને સંવરના કારણમાં જ્યારે મૂક્યું, સંવરના કારણમાં, સુખના કારણમાં, એનો અર્થ છે કે આશ્રવ ભાવનામાં આશ્રવના સ્વરૂપને સમજીને આશ્રવથી છૂટવાનું છે, આશ્રવને નષ્ટ કરવું એવા પરિણામ, એનું નામ આશ્રવ ભાવના છે। આશ્રવથી પાછા વળી જવું, જેમ જેમ આશ્રવોથી લખ્યું, જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે સમયસાર, 72 કે 74 ગાથા છે ત્યાં, જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, તેમ તેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે। કેટલું સરસ લખ્યું છે।
તો આશ્રવ ભાવનામાં આશ્રવોથી નિવૃત્ત થવાની ભાવના છે. નિવૃત્ત થવાની ભાવના એટલે દુઃખથી છૂટવાની ભાવના છે. એવી જ રીતે આપણે એક સંસાર ભાવના આગળ આવી ને, સંસાર ભાવના. તો સંસાર ભાવનામાં સંસાર ચાલુ રાખવાની ભાવના, સંસારમાં પરિભ્રમણ કરવાની ભાવના છે. નામ છે સંસાર ભાવના. તો સંસારમાં રખડવાની ભાવના કે નહીં? સંસાર ભાવનામાં સંસારના સ્વરૂપને સમજીને સંસારથી છૂટવાની ભાવના, એનું નામ સંસાર ભાવના. ચહુ ગતિ દુઃખ જીવ ભરે हैं परिवर्तन पंच करे हैं सब विधि संसार असारा યામે સુખ નાહી લગારા. તો આ સંસારના સ્વરૂપને સમજીને એમાં રંચ માત્ર સુખ નથી, અને સામે આ આત્મા સુખનો સમુદ્ર છે. તો આ બાજુથી છૂટી જે બને મારે સંસારમાંથી છૂટવું છે, મારે જટ મોક્ષે જવું છે. તો સંસાર ભાવનામાં સંસારમાં પરિભ્રમણ કરવાની ભાવના નહીં, પણ સંસારથી છૂટવાની ભાવના છે. એટલે ખાસ આ વાત સમજવી જરાક પહેલા. અને આપણે એટલા માટે કે આશ્રવ ભાવના શબ્દ આવ્યો ને, એટલે કોઈને એમ થાય કે આ મોહ રાગ દ્વેષના પરિણામ, પાપ અને પુણ્યના પરિણામ, એ તો આશ્રવ છે. એ વાત તો બરાબર છે, આશ્રવ છે. પછી આશ્રવ ભાવના એટલે કોઈ આવું સમજે કે આ મોહ રાગ દ્વેષ આદિ પરિણામો કરવાની ભાવના, એની ભાવના. તો એ મોહ આશ્રવ ભાવનામાં એવા ભાવો કરવાની ભાવના નથી, પણ એવા ભાવથી નિવૃત્ત થવાની ભાવના છે. એવા ભાવોથી પાછા વળી જવાની ભાવના છે. જો હવે સમજીએ છે આગળ આશ્રવ ભાવના, બરાબર છે ને? હવે શું કહે છે? જો યોગન કી ચપલાઈ ताते हैं आश्रव भाई, आश्रव दुख कारगने रे बुद्धिवंत तिन्हे निरवे रे. આવ્યું ને? આશ્રવ દુઃખકાર ઘને રે બુદ્ધિવંત તિન્હે નિર્વે રે. ત્યાંથી પાછા વળી જાય છે એ આશ્રવ ભાવના. હવે પહેલી લીટી જરા સમજીએ, બહુ સુંદર ભાવો ભરેલા છે. પહેલું કહે છે, જો યોગન કી ચપલાઈ તાતે હૈ આશ્રવ ભાઈ. જો આપણે આની અંદર આશ્રવને 3 રીતે સમજીશું. જેમ આપણે અસુચિ ભાવનામાં શરીરને 5 રીતે સમજ્યા હતા ને, 5 રીતે શરીરના સ્વરૂપને સમજ્યા હતા. સામે ભગવાન આત્માને 5 રીતે સમજ્યા. એવી રીતે અહીંયા આ આશ્રવ શબ્દ જે આવ્યો છે ને, તો આશ્રવને આપણે 3 રીતે સમજીશું. એક પહેલા આપણે કહી દઈએ છે ને પછી એક ક્રમથી સમજીશું. એક તો આશ્રવના 2 ભેદ આવી રીતે કે સાંપ્રાયિક આશ્રવ અને ઇરિયાપથ આશ્રવ. સાંપ્રાયિક આશ્રવ અને ઇરિયાપથ આશ્રવ ન હોય તમારે નોટમાં લખી દેજો જરાક, બરાબર છે ને? બહુ સારું ટોપિક છે. સાંપ્રાયિક આશ્રવ ને ઇરિયાપથ આશ્રવ. પછી નંબર 2, આશ્રવના બીજી રીતે 2 ભેદ, ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. શું કહ્યું? ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. આશ્રવના બીજી રીતે 2 ભેદ થયા. પેલા પહેલી રીતે 2 ભેદ થઈ ગયા, સાંપ્રાયિક આશ્રવ અને ઇરિયાપથ આશ્રવ. પછી બીજી રીતમાં ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. ત્રીજી રીતે 2 ભેદ આશ્રવના. ત્રીજી રીતે પાપાશ્રવ અને પુણ્યાશ્રવ. પાપાશ્રવ અને પુણ્યાશ્રવ, બરાબર છે કે નહીં? એટલે આપણે આશ્રવ ભાવનાની અંદર જે નંબર 1માં 2 પ્રકારના ભેદ, નંબર 2માં 2 પ્રકારના ભેદ અને નંબર 3માં 2 પ્રકારના ભેદ, બરાબર, એ બધાને આપણે સમજવાનું છે. એમાં સૌથી પહેલા આજના વ્યાખ્યાનની અંદર આપણે સૌથી પહેલો નંબર આપણે એટલા માટે જેને આપ્યો છે, સાંપ્રાયિક આશ્રવ અને ઇરિયાપથ આશ્રવને સમજીશું. બરાબર? તો જો અહીંયા એક શબ્દ પડ્યો છે, દોલતરામજી લખ્યું છે પહેલું, જો યોગન કી ચપલાઈ. બરાબર છે ને? ચપલાઈ એટલે ચંચળતા, અને જો યોગન કી ચપલાઈ. યોગ શબ્દ આવ્યો ને, યોગ. યોગ એટલે શું? યોગ એટલે આજે બહારમાં યોગા કરે છે ને, એ યોગ
કે ના, અહીંયા એ યોગનો અર્થ યોગાનો એવો નથી એવું. પછી ક્યારેક કહે ને તમારે આજકાલ બહુ સારા યોગ ચાલે છે. હમ તો એ યોગનો મિનિંગ એવો છે કે અહીંયા ના એવો અર્થ પણ નથી. પછી ઘણા દિવસે આપણે મળવાનો યોગ બન્યો, એવો પણ યોગ શબ્દનો આવે છે ને અર્થ. બહુ ટાઈમે આપણે મળવાનો યોગ બન્યો. તમારે બધા સારા યોગ ચાલે છે. તો આ અહીંયા યોગનો અર્થ એ બધામાંનો એક પણ યોગનો અર્થ અહીંયા એ નથી લેવો. અહીંયા યોગ એટલે આત્માના પ્રદેશોમાં કંપન થવું, ચપલાઈ. આત્મા અંદર આ શરીરથી ભિન્ન આત્મ તત્વ છે ને, આ અંદરમાં આપણો જીવ છે ને, તો એમાં જે અસંખ્ય પ્રદેશો છે, આત્માના અસંખ્ય પ્રદેશ, એમાં ચંચળતા થવી, એમાં કંપન થવું, પરિસ્પંદન થવું, એમાં ચપલાઈ, પરિસ્પંદન, કંપન થવું ને, જે આપણે વાઇબ્રેટ. તો એ કહે છે એની અંદર ચંચળતા, કંપન થવું ને એને યોગ કહેવાય. પહેલા આટલું સમજીએ આપણે. એને યોગ કહેવાય. આત્માના પ્રદેશોમાં કંપન થવું એને યોગ કહેવાય. કંપન એને યોગ કહેવાય. બરાબર છે ને? હવે આ જે યોગ જે છે ને, એ બે પ્રકારના યોગ જોડવાના, બે રીતે યોગને સમજવાના છે. યોગના બે ભેદ યોગને. એક જે છે એ કસાય સહિતનો યોગ અને બીજો છે કસાય રહિત યોગ. બરાબર છે ને? આ યોગને સમજવું છે આપણે. યોગ પ્લસ કસાય. બરાબર છે કે નહીં? યોગ પ્લસ કસાય અને યોગ વિધાઉટ કસાય. બરાબર છે કે નહીં? બીજી રીતે કહેતો કે કસાય સહિતનો યોગ અને પછી કસાય વગરનો યોગ. બરાબર છે કે નહીં? તો યોગને બે રીતે સમજીશું આપણે, કે અહીં જે શબ્દ લખ્યું છે એનો આપણે અર્થ કરીએ. જો યોગન કી ચપલાઈ, તો આત્માના પ્રદેશોમાં જે કંપન થાય, એ કંપન થાય એમાં કસાય સહિત પણ કંપન હોય અને કસાય વગર પણ કંપન હોય. સમજાય છે ને? કસાય સહિત પણ કંપન હોય અને કસાય વગર પણ કંપન હોય. બરાબર? કસાય સહિત કંપન હોય, કસાય સહિત કંપન એને સકસાય યોગ કહેવાય. કસાય પ્લસ યોગ એટલે કસાય પ્લસ યોગ એટલે કસાય સહિત યોગ એટલે સકસાય યોગ. સકસાય યોગ. અને કસાય રહિત યોગ થઈ ગયો ને સરળ. કસાય રહિત યોગ એટલે ખાલી આત્માના પ્રદેશોનું કંપન. કસાય રહિત યોગ એટલે એને કહેવાય અકસાય યોગ. સરળ થઈ ગયું ને? યોગ બે પ્રકારથી, સકસાય યોગ, અકસાય યોગ. બરાબર? તત્વસૂત્રમાં તમને મળશે આ બધા જવાબ મોક્ષશાસ્ત્રમાં. સકસાય યોગ, અકસાય યોગ. સકસાય એટલે કસાય સહિત. તો કસાય, હવે સમજો, તમે જોઈ શકો છો, કસાય સહિત યોગ ઇઝ ઇક્વલ ટુ સકસાય યોગ. પછી કસાય રહિત યોગ ઇઝ ઇક્વલ ટુ અકસાય યોગ. તો યોગના બે પ્રકાર થઈ ગયા, સકસાય અને અકસાય. બરાબર? અને એ બતાવ્યું છે કે આ જો યોગન કી ચપલાઈ, આ આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે ને, તાતે હે આશ્રવ ભાઈ. આ આત્માના પ્રદેશોમાં કંપન થાય છે ને, એનાથી આશ્રવ થાય છે. એનાથી આશ્રવ થાય, તાતે હે આશ્રવ ભાઈ. આત્માના પ્રદેશોમાં જે કંપન થાય એને આશ્રવ કહેવાય. હવે એ કહે છે કંપન જે છે ને એ કસાય સહિત અને કસાય રહિત બે પ્રકારથી છે. બરાબર છે ને? હવે જોઈએ આપણે, શાંતિથી સમજજો કે ગુણસ્થાન 14 હોય છે. બરાબર છે ને? બધાને ખ્યાલ છે 14 ગુણસ્થાન હોય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 ગુણસ્થાન. એમાં સમજો, એમાં પહેલા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી, પહેલા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી આ આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન જોવામાં આવે ને આવે. પહેલાથી શરૂ કરીને 13મા, પહેલું ગુણસ્થાન એટલે મિથ્યા દ્રષ્ટિનું, પછી આગળ વધ્યા ચોથું ગુણસ્થાન, પછી મુનિ દશા આવી ગઈ, પછી 13મા ગુણસ્થાનમાં અરહંત દશા આવી ગઈ. અરહંત દશા, બરાબર છે? જે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન વગેરે 20 તીર્થંકર છે ને અત્યારે હાલ વિદ્યમાન, ત્યાં
એટલે પહેલા ગુણસ્થાનથી લઈને 13મા ગુણસ્થાન સુધીના જેટલા પણ જીવો છે એ બધાને આ આત્માના પ્રદેશોમાં કંપન જોવામાં આવે, કંપન જોવામાં આવશે. બરાબર. હવે એ 1 થી 13 ગુણસ્થાનની વાત થઈ, કંપન વાળી વાત. હવે કસાય હવે જોડવાનું છે. યોગની વાત થઈ ગઈ, કંપન. પણ હવે કસાય વાળો કે કસાય વગરનો યોગ, હવે નક્કી કરીએ. આ યોગ તો છે, પહેલાથી 13મા સુધી યોગ તો થઈ ગયું. હવે એની અંદર આપણે ભેદ પડે કે કસાય સાથેનો કયો અને કસાય વગરનો કયો. જેમ કે ભાઈ ખાંડ ચા તો ખરી, ચા ખરી, પણ ચા બે પ્રકારની, બરાબર છે કે નહીં? હા, કે ખાંડવાળી ચા અને ખાંડ વગરની ચા, એવું થઈ ગયું ને. દૂધ બે પ્રકારનું, ખાંડ વાળું દૂધ અને ખાંડ વગરનું દૂધ. દૂધ તો છે જ, ખાંડ વાળું ને ખાંડ વગરનું. એમ યોગનું કંપન જે છે એ તો પહેલાથી 13મા સુધી છે, પણ એમાં બરોબર ખાંડ વગરનું. એવી રીતે હવે ખાંડ આપણે શું કામ કેવું અહીંયા ગાડી, તો ખાંડની જગ્યાએ આપણે મરચાંનું દ્રષ્ટાંત આપીએ ને, કેમ કે કસાઈ લેવી છે ને, આમ તો કસાઈ મરચું જ કહીએ ને. એક મોડી દાળ અને બીજી મરચા વાળી દાળ, મોડી દાળ ને મરચા વાળી દાળ. હા, બરાબર છે કે નહીં? દાળ તો બે છે, દાળ બે છે, પણ મરચા વાળી ને મરચા વગરની. એમ યોગ કસાય સહિત અને કસાય રહિત યોગ. બરાબર. હવે જોઈએ, પહેલાથી 13મા ગુણસ્થાન સુધી આત્માના પ્રદેશોનું કંપન એટલે યોગ તો છે જ ફિક્સ. બરાબર. હવે પહેલા ગુણસ્થાનથી શરૂ કરીને 10મા ગુણસ્થાન સુધી જીવની પર્યાયમાં કસાય જોવામાં આવશે. પહેલાથી 10મા સુધી કસાય જોવામાં આવશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું કસાય જોવામાં આવશે. 7મા ગુણસ્થાનમાં જ્યારે શુદ્ધોપયોગમાં મુનિરાજ હોય, 8મામાં શુદ્ધોપયોગમાં અંદર ડૂબેલા છે ને, એ વખતે પણ અબુદ્ધિપૂર્વકનો કસાય, બરાબર, અબુદ્ધિપૂર્વકનો રાગ પણ ત્યાં જોવામાં આવશે. 10મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે. અબુદ્ધિપૂર્વક એટલે એમને ખ્યાલ નથી આવતો, પણ છે ખરો. ભગવાનના જ્ઞાનમાં જણાય છે કે આ જીવને રાગ છે. તો આ જે રાગ છે કસાય છે. સૂક્ષ્મ લોભ કયો છેલ્લે 10મા ગુણસ્થાનમાં? સૂક્ષ્મ લોભ એ કસાય છે. બરાબર છે ને? તો પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી કસાય જોવામાં આવે છે. કસાય, બરાબર સમજો. અને આ કસાયને સાંપ્રાય કહેવાય. કસાયને શું કહેવાય? સાંપ્રાય. કેમ કે આપણે મેં પહેલા કહ્યું કે આશ્રમના આપણે બે ભેદ જોયા છે, સાંપ્રાયિક આશ્રમ અને બીજો જે છે ઈરિયાપથ આશ્રમ. ઘણાને શબ્દ નવા લાગતા હશે, અભ્યાસીને નવા નહીં લાગે, પણ જે અત્યારે શું કહે ને, ન્યૂ જનરેશન થોડું જોઈન્ટ થયું છે ને, તો આ શબ્દોનો પરિચય થાય, સમજવા જેવો સબ્જેક્ટ છે આ. પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી કસાય હોય, બરાબર, અને કસાયને સાંપ્રાય કહેવાય. સાંપ્રાય, બરાબર, સાંપ્રાય. અને સમજજો, તો પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી જે આશ્રવ જે છે ને, પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી સાંપ્રાયિક આશ્રવ કહેવાય. સાંપ્રાયિક આશ્રવ એટલે આ જે કસાયના પરિણામ સહિત છે ને, સકસાયોગ, સકસાયોગ એટલે સાંપ્રાયિક આશ્રવ થઈ ગયો ત્યાં. સાંપ્રાયિક આશ્રવ, કસાય સહિતનો યોગ છે એટલે સાંપ્રાયિક આશ્રવ થઈ ગયું ત્યાં. બરાબર. પહેલામાં પણ સાંપ્રાયિક, બીજામાં પણ સાંપ્રાયિક, ત્રીજામાં પણ 10મા ગુણસ્થાન સુધી સાંપ્રાયિક આશ્રવ. પછી સમજજો, 13મા ગુણસ્થાન સુધી છે આ, બરાબર છે ને, યોગનું કંપન. તો 1 થી 10 સુધીનું આપણે ચેપ્ટર ક્લિયર કરી દીધું. હવે 11મા ગુણસ્થાન, 12મા ગુણસ્થાન અને 13મા ગુણસ્થાનની વાત કરીએ ને, તો કસાય તો નીકળી ગયો. 10મામાં ફાઇલ પૂરી થઈ ગઈ કસાયની. 11મા ગુણસ્થાન વાળો જીવ, 12મા ગુણસ્થાન વાળા અને 13મા ગુણસ્થાન વાળા જીવ છે, એમને કસાય નથી હોતી, એ વિતરાગ થઈ ગયા. વિતરાગ, બરાબર છે ને. 11મા વાળાને ઉપશાંત મોહ છે, 12મા વાળાને ક્ષીણ મોહ છે, અને 13મા વાળા જે વિતરાગ અને સર્વજ્ઞ ભગવાન થઈ ગયા. 11, 12 અને 13મા ગુણસ્થાન વાળા જીવને એમની પર્યાયમાં આ મોહ, રાગ, દ્વેષ, કસાયના પરિણામ નથી જોવામાં આવતા. પર્યાયમાં કસાયનું વેદન નથી, એમને છે નહીં ત્યાં. પણ યોગનું કંપન છે ત્યાં. યોગનું કંપન છે 13મા સુધી, 11, 12, 13. એટલે
એટલે 11, 12 અને 13 માં આજે जो योगन की चपलाई ताते हैं आश्रव भाई, તો આ યોગોનું જે કંપન થાય છે એનાથી કર્મો, યોગનું જે કંપન થયું ને એ આશ્રવ તો થઈ ગયો ત્યાં. યોગનું કંપન એ આશ્રવ. જો યોગન કી ચપલાઈ તાતે હે આશ્રવ ભાઈ, તો એ આશ્રવ તો થયો, પણ એ આશ્રવ કશાય વગરનો છે, એને ઈરિયાપથ આશ્રવ કહેવાય છે. ઈરિયાપથ, ઈરિયાપથ આશ્રવ 11, 12 અને 13 માં આત્માના પ્રદેશોનું કંપન છે પણ કસાય નથી, એટલે ઈરિયાપથ આશ્રવ. બરાબર. એટલે પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી, પહેલા ખુલી લે, પહેલાથી 13મા ગુણસ્થાન સુધી યોગોનું કંપન છે, એટલે આશ્રવ તો છે, એ વાત ફિક્સ થઈ ગઈ. આશ્રવ છે. હવે કયો આશ્રવ છે આપણે સમજવાનું છે. તો પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી જે કષાયના પરિણામ થાય છે ને અંદરમાં, તો એને સાંપ્રાયિક આશ્રવ કહી દીધો. સાંપ્રાયિક આશ્રવ. અને 11, 12 અને 13મા ગુણસ્થાનની અંદર જે આશ્રવ જે છે એને ઈરિયાપથ આશ્રવ કહેવાય છે. બરાબર. એટલે જે પહેલો ભેદ આપણે અત્યારે જે જોયો ને, હજુ આપણે ડિટેલ હવે કરીએ છીએ. પહેલો જે ભેદ જોયો એ આશ્રવના સાંપ્રાયિક આશ્રવ ને ઈરિયાપથ આશ્રવ. બરાબર. હવે જે બરાબર સમજો કે પહેલા સમજો જે બીજા નંબરમાં મેં કહ્યું ને ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ એવો ભેદ પાડ્યો. ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ એટલે આ સાંપ્રાયિક અને ઈરિયાપથને આની સાથે જોડીને સમજીએ છીએ, એટલે બંને સાથે પણ ખ્યાલ આવશે અને વધારે સ્પષ્ટ પણ થતું જશે. ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ. બરાબર સમજો. તો આ જીવની પોતાની પર્યાયમાં આ મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ થાય ને, મોહ રાગ દ્વેષના વિકારી ભાવ, એને ભાવ આશ્રવ કહેવાય. એ ભાવ પોતે કરે છે ને, એટલે એને ભાવ આશ્રવ કહેવાય. ભાવ આશ્રવ. બરાબર છે ને, ભાવ આશ્રવ. અને આ જે ભાવ થાય છે ને એને એને 5 પ્રકારથી એનું વિભાજન કર્યું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, બંધ, હિત્વા. તત્વા સૂત્રમાં સૂત્ર લખ્યું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. આ બંધના 5 કારણ બતાવ્યા. બરાબર છે ને. આ 5 પ્રકારના વિકારી ભાવથી જીવને બંધન થાય છે. બરાબર સમજો. આ 5 પ્રકારના આશ્રવ કહ્યા. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આને ભાવ આશ્રવ કહેવાય. ભાવ આ અંદરમાં પોતાની પર્યાય છે, પોતાની વિકારી ભાવ છે, પોતાનો વિકારી પરિણમન છે, એટલે એને ભાવ આશ્રવ કહેવાય. પોતાના. દ્રવ્યાશ્રવમાં શું આવશે? દ્રવ્યાશ્રવની અંદર આ જે પોતાને વિકારી ભાવ થાય છે, વિકારી ભાવ, એનું નિમિત્ત પામીને જ્ઞાનાવરણ આદિ કર્મો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની જે કર્મ છે ને, 8 કર્મ અને એના પેટા ભેદ 148 કર્મની પ્રકૃતિ, જડ કર્મની પ્રકૃતિ. તો આ જીવના વિકારી ભાવોનું ભાવ આશ્રવનું નિમિત્ત પામીને આ જ્ઞાનાવરણ આદિ કર્મના પરમાણુ સ્વયં જે પોતાના યોગ્યતાથી આવે છે ને, એ જ્ઞાનાવરણાદિ કર્મોનું આવવું એને દ્રવ્યાશ્રવ કહેવાય. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મના રજકણોનું, પરમાણુનું આવવું એ દ્રવ્યાશ્રવ. અને જીવને અહીંયા જે વિકારી ભાવ થઈ રહ્યા છે એ ભાવાશ્રવ. એ ભાવાશ્રવ. બરાબર. હવે આ જે ભાવ આશ્રવના 5 ભેદ છે, તે 5 ભેદ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. બહુ સુંદર પ્રકરણ છે, સમજજો કે હવે આ તમારે ક્રમ યાદ રાખવાનો છે આ બધામાં. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. હવે આ જે આશ્રવ કહ્યા ને એમાં સૌથી પહેલું જે જશે ને, સૌથી પહેલું, તો આ સૌથી પહેલું મિથ્યાત્વ વાળો આશ્રવ જાય. મિથ્યાત્વ વાળો. પછી અવિરતિ જાય, પછી પ્રમાદ જાય, પછી કષાય જાય અને પછી યોગ જાય. આવો ક્રમ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો આ જે જીવના વિકારી ભાવોનું નિમિત્ત પામીને જે પેલા જડ કર્મ આવતા હતા ને, જડ કર્મ, તો આ જેમ જેમ સ્ટોપ થતા જાય છે ને એમ એમ પેલા કર્મ આવતા બંધ થતી જાય છે.
આ ભાવોનું નિમિત્ત પામીને પેલા દ્રવ્ય કર્મ આવતા હતા, જડ કર્મ આવતા હતા. પણ જડ કર્મ જે ઇનકમિંગ ચાલુ હતું ને, ઇનકમિંગ કર્મ આવતા હતા, તે એ કર્મનું આવવું એ દ્રવ્ય આશ્રવ. પણ અહીંયા આ જીવ વિકારી ભાવ કરતો હતો એનું નિમિત્ત પામીને કર્મ આવતા હતા. બરાબર. તો જરા સમજીએ આપણે આને કે સૌથી પહેલા નંબરમાં જશે ને તો આ મિથ્યા દર્શન જશે. એટલે કે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. મિથ્યા દર્શન ગયું એટલે કે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. બરાબર છે કે નહીં? પછી હવે સમજો ચોથા ગુણસ્થાનમાં, બરાબર સમજો, ચોથા ગુણસ્થાનમાં મિથ્યા દર્શન ટળ્યું. ત્યાં ગુણસ્થાન ચોથું આવ્યું ને એટલે મિથ્યા દર્શન ટળ્યું. પછી મિથ્યા દર્શન પછી બીજું છે અવિરતિ, અવ્રતના પરિણામ, અવ્રતના પરિણામ. બરાબર. તો જ્યારે મુનિ દશાની મુખ્યતાથી વાત લઈએ આપણે જરા, ચોથું ગુણસ્થાન આવ્યું ને, બરાબર સમજ. આ 5 બંધના કાળ ફરી રિપીટ કરીએ છીએ. મિથ્યા તો અવિરતિ પ્રમાદ કશાય નહીં. હવે કયા કયા ગુણસ્થાનની અંદર આ ટળતું જોવામાં આવે છે? બરાબર છે કે નહીં? કયા કયા ગુણસ્થાનમાં? બરાબર. તો જોઈએ, ચોથું ગુણસ્થાન જ્યારે જીવને પ્રગટ થયું ને એટલે આ ગયું. જેના માટે આપણે લઈ લઈએ ગુરુદેવ શ્રી, આપણે એટલે જલ્દી સરળ પણ થઈ જાય ને. ગુરુદેવ શ્રી, શ્રીમદજી. બરાબર. હા. તો એ કહે છે કે બસ, બાકી તો ઘણા બધા એક્ઝામ્પલ દઈ શકાય ને. સર્વાર્થ સિદ્ધિના જેટલા બધા દેવો છે ને, બધા સમ્યક દ્રષ્ટિ છે સર્વાર્થ સિદ્ધિના, એમને આ ગયું છે. આ છે હજુ, સમજો. કેમ કે દેવગતિ અને નરક ગતિમાં, થોડું સરળ કરીએ ને, દેવગતિ અને નરક ગતિમાં ચોથા ગુણસ્થાનથી ઉપર ના જઈ શકે જીવ. ચોથા ગુણસ્થાનની એની રેન્જ છે. ચોથા ગુણસ્થાનથી ઉપર નહીં જાય. દેવ અને નારકી સમ્યક દર્શન પ્રગટ કરશે તો ચોથાથી આગળ નહીં જાય. તો જરાક જોઈએ, સર્વા સિદ્ધિના દેવો છે ને, એમને આ બસ આ ગયું છે. મિથ્યાત્વ સંબંધીનો આશ્રવ નથી. મિથ્યાત્વ સંબંધનો આશ્રવ નથી. અને એ સંબંધનું યોગનું કંપન પણ એટલી શુદ્ધિ પ્રગટ થઈ છે. બરાબર. સર્વગુણા સમ્યક તો કહ્યું ને. તો જુઓ, તો સર્વાસિદ્ધિના દેવ આવી ગયા. બીજું તમને ખ્યાલ છે દેવલોકમાં પ્રસિદ્ધ કોણ છે? જે સમ્યક દ્રષ્ટિ જ હોય, ફિક્સ છે ને, બધાને ખ્યાલ છે. આમ તો ઘણી બધી વાતો થઈ શકે ને, તો આપણે થોડું સરળ કરીએ એટલે ખ્યાલ પણ આવે. સૌધર્મ ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર. બરાબર છે ને. લોકાંતિક દેવ, એ બધા સમ્યક દ્રષ્ટિ છે, એકાવતારી છે. બરાબર છે કે નહીં? તો એ થઈ કે દેવોની વાત. નરકની અંદર કોણ છે પ્રસિદ્ધ? શ્રેણિક રાજાનો જીવ સમ્યક દ્રષ્ટિ છે ને, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ પેલી નરકમાં છે. તો એમને આ સમ્યક દર્શન, એટલે ચોથું ગુણસ્થાન આવ્યું એટલે આ ટળી ગયું. ચોથા ગુણસ્થાન વાળા જીવ, ચોથું ગુણસ્થાન. પછી મિથ્યાત્વ પછી અવિરતિ ક્યારે ટળે? તો જ્યારે છઠ્ઠું ગુણસ્થાન, મુનિરાજ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં છે ને, એટલે અવ્રત નથી, એમને મહાવ્રત જોવામાં આવે છે. મહાવ્રતના પરિણામ છે. હવે એને લઈ લઈએ આપણે. પહેલાની અપેક્ષા અહીંયા કુંદકુંદ આચાર્ય હતા, અમૃતચંદ્ર આચાર્ય હતા ને, જયસેના આચાર્ય દેવ, ધરસેના આચાર્ય દેવ, ભૂતબલી દેવ, પુષ્પદન દેવ, વીરસેન સ્વામી, એ બધા વિતરાગી સંતો થયા ને, પદ્મ પ્રમોદધારી દેવ, પદ્મનંદી દેવ. તો એ બધા જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા, તો જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં હોય ને, છઠ્ઠા ગુણસ્થાનની આપણે વાત લઈ લઈએ છીએ, તો એમને બંધના જે 5 કારણ કે એમાંથી મિથ્યાત્વ ગયું, અવ્રતનું ગયું, અવ્રત ચાલી ગયું, એ મહાવ્રતી છે. પણ હવે આગળ મિથ્યાત્વ પછી પ્રમાદ, એ છઠ્ઠા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી પ્રમાદ છે. અને પછી જ્યાં સાતમામાં આવે ને, સાતમામાં આવ્યા, સાતમા શુદ્ધ ઉપયોગમાં, તો પ્રમાદ ગયું. તો પ્રમાદ સંબંધી જે કર્મ આવતા હતા ને, તો એ પ્રમાદ સંબંધીના કર્મમાં સાતમામાં નહીં, સાતમામાં છે બધા નહીં આવે. જેમ આપણે કહીએ ને ભાઈ, ઘરમાં આખું જે આપણું ઘર છે, બરાબર છે ને, સમજો કે 20 ફૂટ બાય 20 ફૂટનું ઘર છે, બરાબર, રૂમ છે, ને આપણે એને સાફ કરવાનું ચાલુ કર્યું, તો ધીરે 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 આપણે સાફ કરતા જઈએ ને, સાફ કરતા જઈએ, કચરો નીકળતો જાય. એમ જેમ જેમ જે કોઈ ને, જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, ખૂબ ક્લિયર થશે, તમે સમજજો. જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, તેમ તેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. જેમ આપણે રૂમની અંદર કહીએ ને ભાઈ, આ 20 ફૂટ બાય 20 ફૂટનો આપણો રૂમ છે, બરાબર છે કે નહીં? તો એને આપણે ઝાડુથી આમ સાફ કરતા ગયા ને, તો સાફ કરતા ગયા ને, તો જેટલો ભાગ સાફ થયો એટલો ભાગ ચોખ્ખો થઈ ગયો કે ના થઈ ગયો? એટલો ભાગ ચોખ્ખો થઈ ગયો એકદમ. અને આ બાજુ એટલો કચરો, જેટલો જેટલો કચરો નીકળતો ગયો ને એટલું ચોખ્ખું છે.
હવે થોડો કચરો રૂમમાં બાકી છે એ પણ નીકળી જશે. બસ એવી જ રીતે આત્મામાં પર્યાયની અંદર આ જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા, યોગનો જે પર્યાયમાં કચરો છે ને, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનો અનુભવ કરી અને એમાં જેમ જેમ ઠરતા જાય છે ને, એમ આ બધા ભાવ આશ્રવનો કચરો નીકળતો જાય. આ ભાવ આશ્રવનો કચરો કાઢવા માટે કચરામાં કશું જ નથી કરવાનું, અંદરમાં લીનતા કરવાની છે, નીકળી જશે કચરો આપોઆપ. જેમ આપણે પંખો છે તો પંખાને 1 2 3 4 5 ઉપર જેમ ફેરવતા છે ને રેગ્યુલેટર, તો પંખામાં કશું નથી કરવાનું. પંખો જે હવા આપશે ને વધારે 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 હવા પંખામાં, તમારે અહીંયા રેગ્યુલેટર ફેરવતા જવાનું છે. 1 2 3 4 રેગ્યુલેટર જેમ જેમ ફેરવતા જશો ને એમ પંખો વધારે હવા આપશે. પંખામાં કઈ નથી કરવાનું. બસ એવી જ રીતે અહીંયા ઉપયોગને અંદર અભેદ કરતા જવાનું છે. આપોઆપ બધો આશ્રમનો કચરો નીકળતો જશે, અંદરથી ઠંડક આવતી જશે આનંદની. તો જુઓ આટલે સુધી આપણે આવ્યા. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, બરાબર. 7મા ગુણસ્થાનમાં આપણે પ્રમાદ પણ ગયો. 2 બચ્યા આપણી પાસે, કષાય અને યોગ. તો 10મા ગુણસ્થાન સુધી કષાય હોય છે, અને એ જ મુનિરાજ જ્યારે શ્રેણી માંડે છે, ઉપશમ માંડે તો 11મા સુધી આવશે, અને ક્ષપક માંડે તો 12માં આવશે. તો એ 11મા ને 12માં આવી ગયા. એટલે કસાય સંબંધી પેલો સાંપ્રાયિક આશ્રવ નીકળી ગયો. હવે સાંપ્રાયિક આશ્રવ નીકળી ગયો. અત્યાર સુધી સાંપ્રાયિક આશ્રવ ચાલુ હતો. આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ ને કષાય, ત્યાં સુધી સાંપ્રાયિક આશ્રવ ચાલુ હતો. બરાબર છે કે નહીં? કષાય હતું 10મા સુધી. હવે જ્યારે 11, 12 ને 13 ની વાત કરીએ તો 11, 12 અને 13મા ગુણસ્થાનમાં આ આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન છે, યોગોનું કંપન છે ને, એ આશ્રવ છે. અંદરમાં જે કંપન થાય એ આશ્રવ છે, અને એનું નિમિત્ત પામીને કર્મ આવે છે. બરાબર છે કે નહીં? તો એ કંપન થયું ને એ 13મા ગુણસ્થાન સુધી જોવામાં આવે. 13મા ગુણસ્થાન સુધી. 14મા ગુણસ્થાનની વાત કરીએ જરાક. હવે સમજજો, આ 13મા ગુણસ્થાન સુધી ગયું ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા, યોગ. હવે થોડું વાત નીકળી છે તો જરા સાંભળજો. જે સંવર કહીએ છીએ ને આપણે, સંવર, આશ્રવ નિરોધો સંવર, આશ્રવ નિરોધ સંવર. આશ્રવની ઉત્પત્તિ ન થવી એનું નામ સંવર કહેવાય. ઉત્પત્તિ ન થવી એનું સંવર. તો આ જે 5 આશ્રવના કારણ બતાવે ને, 5 આશ્રવના કારણ, બરાબર, ઘણા ટોપિક ક્લિયર થશે તમને. તો આ 5 પ્રકારના આશ્રવ બતાવે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયની 5 પ્રકારના આશ્રવ. તો આશ્રવ નિરોધો સંવર, આશ્રમનો અભાવ એનું નામ સંવર. તો તમે જ કહેશો હવે, સૌથી પહેલા સંવર એટલે રોકાવું. સંવર એટલે રોકાવું. તો સૌથી પહેલા કોનો સંવર થાય? કે મિથ્યાત્વનો. પછી કોનો થાય? કે અવિરતિનો. પછી મિથ્યાત્વનો સંવર એટલે મિથ્યાત્વ જે આ અંદરમાં પરિણામ થતા હતા ને, એ રોકાઈ ગયા. એટલે પેલા કર્મ આવતા પણ બહારમાં રોકાઈ ગયા, દર્શન, મોહ વગેરે. તો એ કહે છે પહેલા મિથ્યાત્વનો સંવર, પછી અવિરતિનો સંવર, એટલે અહીંયા એવા ભાવો વિશુદ્ધ થતા ગયા. તો અત્યાર સુધી જે મલિન થતા હતા એ રોકાઈ ગયા. ને ન થયા એનું નામ રોકાઈ ગયા. એટલે આ બાજુ એનું નિમિત્ત પામીને કર્મ આવતા પણ રોકાય, એટલે આશ્રમ નિરોધો સંવર. તો મિથ્યાત્વનો સંવર, પછી અવિરતિનો સંવર, પછી વધારે લીન થતા ગયા ને તો પ્રમાદનો સંવર, પછી વધારે લીન થયા તો કષાયનો સંવર. બરાબર છે ને? પછી લીન થયા ને. હવે સમજજો. તો હવે 11, 12 અને 13માં યોગનું કંપન છે. તો 13મા ગુણસ્થાનમાં અરહંત દશાની આપણે વાત કરીએ. 13મા ગુણ અરહંત દશા, યોગોનું કંપન છે. તો યોગ સંબંધીનો આશ્રવ છે અરહંત ભગવાનને. એટલે તમને ખ્યાલ છે ને, એમને આપણે સહયોગી કેવલી કહીએ છીએ. સહયોગી કેવલી, બરાબર. અને 14મા ગુણસ્થાનમાં અયોગી કેવલી કહીએ છીએ. 2 ભેદ પડે, સહયોગી કેવલી, અયોગી કેવલી. બરાબર છે ને? આટલે સુધી. હવે જુઓ, પછી તમે જવાબ આપજો જરાક કે બરાબર સમજો. પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી, પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી આપણે આવું કહીશું, સકસાઈ પ્લસ સહયોગી. સકસાઈ પ્લસ સહયોગી એટલે કસાય પણ છે અને યોગ પણ છે, બંને છે. યોગ એટલે કહ્યું ને, આત્માના પ્રદેશોમાં કંપન યોગ. બરાબર, આત્માના પ્રદેશોમાં કંપન થાય તે યોગ, અને મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ થાય તે કષાય. આ વાત ખાસ સમજવું. આ બંને આત્મામાં જ લેવાનું છે. એક આત્માના પ્રદેશોમાં કંપન
અને બીજા નંબરમાં અંદરમાં થવાવાળા મોહ રાગ દ્વેષના વિકારી ભાવ 2. તો પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી આ મોહ રાગ દ્વેષના વિકારી ભાવ પણ જોવામાં આવે છે અને આત્માના પ્રદેશોમાં કંપન પણ જોવામાં આવે છે. એટલે પહેલાથી 10મા સુધીમાં આપણે કોઈ સકસાઈ સહયોગી, બરાબર, સકસાઈ સહયોગી, આવી રીતે સકસાઈ સહયોગી. હવે આપણે 11, 12 અને 13 ની વાત કરીએ. તો 11મા ની જરા વાત કરીએ. તો 11મા કસાય છે કે ના? તો સકસાઈની જગ્યાએ આપણે અકસાઈ બોલીશું. સકસાઈ, કસાઈ નથી, અકસાઈ. અચ્છા, યોગોનું કંપન છે 11માં? હા, કંપન તો છે. તો અકસાઈ સહયોગી, અકસાઈ સહયોગી 11માં. અચ્છા, 12માં શું કહીશું? એવી જ રીતે 12માં પણ અકસાઈ સહયોગી, કસાય નથી ને યોગનું કંપન છે, અકસાઈ સહયોગી. અચ્છા, 13મા ની વાત કરીએ. તો 13માં શું કે 11, 12 જેવું 13માં કે કેવી રીતે કે 13માં શું છે? કસાય નથી, વિતરાગ છે. વિતરાગ સર્વજ્ઞ. 11, 12માં છદમસ્ત વિતરાગ છે, કસાય તો છે નહીં. એટલે અકસાઈ અને કંપન છે, આત્માના પ્રદેશોમાં કંપન છે, એટલે અકસાઈ સહયોગી. બરાબર. 1 થી 10 સકસાઈ સહયોગી, 1 થી 10 સકસાઈ સહયોગી. બરાબર છે ને? જેમ છે ને ભાઈ કુંદ કુંદાચાર્ય શેમાં આવશે? કે બસ સકસાઈ સહયોગી. સૈનિક રાજા શેમાં આવશે? કે સકસાઈ સહયોગી. બરાબર. સિમંદર ભગવાન શેમાં આવશે? સિમંદર ભગવાન અકસાઈ સહયોગી, અકસાઈ સહયોગીમાં આવશે. એટલે સાથે સાથે આપણે આ બધા કહેવાય ને, કોઈ આ બધા ગુણસ્થાનમાં કોઈ પ્રસિદ્ધ જીવો હોય એને પણ આપણા જ્ઞાનમાં વિચારતા જવાનું, એટલે વધારે આપણને વિષય સ્પષ્ટ પણ થતો જાય આપણને. પછી 14મા ગુણસ્થાનની વાત કરીએ. તો 14મા ગુણસ્થાનમાં બોલો, સકસાઈ સહયોગી આવશે, અકસાઈ સહયોગી આવશે કે અકસાઈ અયોગી આવશે? કે 14મા ગુણસ્થાનમાં અકસાઈ અયોગી. અને એક રીતે અકસાઈ નહીં કહીએ તો પણ ચાલશે, કેમ કે અકસાઈ વાળું ચેપ્ટર તો બસ 11માંથી નીકળી ગયું છે. 13માં ખાલી એટલું સહયોગી હતું ને, તો 14માં આવી ગયા ને તો યોગોનું કંપન બંધ. આત્માના પ્રદેશોમાં જે પરિસ્પંદન થતું હતું ને, કંપન થતું હતું, તો એ પરિસ્પંદન બંધ થઈ ગયું તો અયોગી થઈ ગયા, અને અયોગી કેવલી કહીએ છીએ. પછી આપણે એક વસ્તુ સમજીશું ને હજુ, કે યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ થાય છે અને કસાય વડે સ્થિતિને અનુભાવનો બંધ થાય છે. ટોડરમાં જે લખ્યું છે મોક્ષમાં પ્રકાશનની અંદર, બીજા અધ્યાયની અંદર. આજે આપણે થોડી ભૂમિકા બાંધી છે, બરાબર. કાલે હજુ અંદર થોડાક આગળ વધીશું, બરાબર. પછી આપણે હજુ પાપાશ્રવ ને પુણ્યાશ્રવને પણ સમજવાનું છે. તો જુઓ કે યોગ વડે પ્રકૃતિ, જે બે વસ્તુ કે ને, આત્માના પ્રદેશોમાં જે કંપન થાય એને યોગ કહ્યો. તો યોગ વડે થાય શું? અહીંયા જે પરિસ્પંદન થાય, તો એનાથી જે પ્રકૃતિ અને પ્રદેશનો બંધ, અને જે અહીંયા આગળ મોહ રાગ દ્વેષના વિકારી ભાવ થાય, એનાથી શું થાય કે સ્થિતિ અને અનુભાવનો બંધ. સ્થિતિ અને અનુભાવનો બંધ. તો પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. હવે 4 વાત થઈ ગઈ. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. તો આ જે બંધની વાત કરી છે ને, બંધની બરાબર સમજજો. બંધની તો કેવી રીતે આખી સિસ્ટમ સમજજો, કે અહીંયા જે જીવને પ્રદેશોનું કંપન થયું અને વિકારી ભાવ થાય, એ ભાવ આશ્રવ થઈ ગયો. આટલે સુધી બરાબર છે ને? ભાવ આશ્રવ. અને આ ભાવ આશ્રવનું નિમિત્ત પામીને, ભાવ આશ્રવ નિમિત્ત પામીને પેલા જે જ્ઞાનાવરણાદી કર્મ આવે છે ને, કર્મ આવે, તો એ જે જ્ઞાનાવરણાદી જે કર્મોનું આવવું ને, એ દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય આશ્રવ. અને આવી અને આ આત્માની સાથે એ એક ક્ષેત્રાવગાહે આવીને કર્મો ચોંટે છે. એ આવે અને જીવની સાથે બંધાય છે. બરાબર છે? તો એ જે બંધાય છે, તો આ જે જ્ઞાનાવરણ આદિ તે કહે ને, એને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય, એ બધો દ્રવ્ય આશ્રવ છે, દ્રવ્ય બંધ છે. બરાબર. તો એની અંદર આ 4 ભેદ સમજીશું આપણે. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. તો એ જે કર્મ આવે છે,
અને જીવની સાથે બંધાય છે, તો એની અંદર આ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગ બંધની કેવા પ્રકારની વ્યવસ્થા છે, એમાં એમાં આપણે અત્યારે બે ભાગ પાડી દઈએ છીએ ખાલી. આત્માના પ્રદેશોમાં જે કંપન થાય ને યોગ, તો એ યોગ વડે પ્રકૃતિને પ્રદેશનો બંધ થાય, અને પછી કષાય વડે સ્થિતિને અનુભાગનો બંધ થાય. કષાય વડે સ્થિતિ અનુભાગનો બંધ થાય. હવે કાલના સ્વાધ્યાયમાં આપણે ચર્ચા કરીશું. તમે ખાલી વિચારજો કે ખાલી તમને 13મા ગુણસ્થાનનું જ હોમવર્ક આપું છું. ખાલી 13મા ગુણસ્થાનમાં, 13મા ગુણસ્થાનની અંદર આ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગ બંધ, ફરીથી રિપીટ કરું છું, યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ થાય. આત્માના પ્રદેશોમાં કંપન થાય એનાથી પ્રકૃતિ પ્રદેશ બંધ, અને કષાય જો થાય તો એનાથી સ્થિતિ અનુભાગનો બંધ થાય. તો 13મા ગુણસ્થાનની અંદરની વ્યવસ્થા કેવા પ્રકારની હોય એ તમે જરા થોડુંક ચિંતન મનન કરજો. આવતીકાલના સ્વાધ્યાયની અંદર થોડીક આ વાતને રિપીટ પણ કરી અને આગળ આપણે પાપાશ્રવ પુણ્યાશ્રવને પણ સમજીશું, અને આ વિષયને પણ થોડો હજુ આપણે આગળ સમજીશું.